હરિયાળા ગુજરાતના નિર્માણ માટે ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં મેગા પ્લાન્ટેશન 2026 યોજાયો। એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત એક વૃક્ષ એક સંકલ્પ અંબાજી ખાતે પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિના સંદેશ સાથે મેગા પ્લાન્ટેશન સંપન્ન। વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ જ માં અંબાની સાચી ભક્તિ અને પૂજા સમાન વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। અંબાજી અને ગબ્બરને ગ્રીન ગબ્બર બનાવી હરિયાળા ગુજરાતનું નિર્માણ કરાશે। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જના વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 3.0 એક વૃક્ષ એક સંકલ્પ હરિયાળું ગુજરાત આપણું લક્ષ્ય તથા ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત અંબાજીમાં અરાવલી પર્વત ગબ્બર રોડ ખાતે મેગા પ્લાન્ટેશન 2026 કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે। આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય। ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે। આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે। આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે। 77થી વધુ ગામો 154થી વધુ સ્વસહાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે। આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું છે।